નમસ્કાર આંગણવાડી કર્મચારી બહેનો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની ચમાવટ. તો જે રીતે સમગ્ર દેશમાં વિવિધ રાજ્ય સરકારોમાં અને કેન્દ્ર સરકારમાં નવી શિક્ષણ નીતિ 2020 મુજબ આંગણવાડી કર્મચારી બહેનોને અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે ECC શિક્ષક બનવાની જે તકો હાલમાં પ્રાપ્ત થઈ રહી છે, તેના અનુસંધાનમાં ગુજરાતમાં પણ હવે આંગણવાડી કાર્યકર બહેનોને પ્રાથમિક શાળામાં પ્રમોશન આપવાને લઈને રાજ્ય સરકારે કવાયત હાથ ધરી છે. તો જાણીશું આજના વિડીયોમાં વિગતવાર કે રાજ્ય સરકારની શું છે યોજના અને આંગણવાડી શિક્ષક એટલે કે જે કહી શકાય પૂર્વ પ્રાથમિક શિક્ષક એટલે કે ECC શિક્ષક બનવાની જે હાલમાં અલગ અલગ રાજ્ય સરકારો અને કેન્દ્ર સરકારના જે વિચારણા NEP 2020 મુજબ રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ જે છે તેને લઈ અને સંપૂર્ણ માહિતી આજે મેળવી આજના વિડીયોમાં. તો વિડીયોના અંત સુધી બન્યા રહો અને જો ચેનલમાં આપ નવા સબસ્ક્રાઈબર હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. તો આંગણવાડી બહેનો માટે અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશન એટલે કે ECC શિક્ષક બનવાની તક હાલ ઘણા રાજ્યોમાં અને કેન્દ્ર સરકારના નવા રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ વધતી જાય છે. વાત કરીશું તો ECC શિક્ષક બનવાની તકની તો NEP 2020 મુજબ ECC પર ભાર. તો નવી શિક્ષણ નીતિ 2020માં 3 થી લઈને 6 વર્ષના બાળકો માટે ફાઉન્ડેશન સ્ટેજ બનાવવામાં આવે છે. આ તબક્કામાં ECC તાલીમ લીધેલા સ્ટાફને રાખવાનું પ્રાધાન્ય છે. એટલે કે આંગણવાડી બહેનોને જે અલગ અલગ તાલીમો લીધેલ છે તેના બેઝ ઉપર ECC ટીચરમાં પરિવર્તન કરવાની પ્રાથમિકતા દેશભરમાં વધી રહી છે અને ટૂંક સમયમાં જ અલગ અલગ રાજ્ય સરકારો દ્વારા આ ફાઉન્ડેશન સ્ટેજને મજબૂત કરવા માટે પૂર્વ પ્રાથમિકમાં જે બાલવાટિકાના વર્ગો શરૂ થયા છે, જે 5 વર્ષના બાળકો જે છે તેમને પૂર્વ પ્રાથમિક શાળાથી જે કહી શકાય કે બાલવાટિકામાં જે એડમિશન આપવામાં આવે છે ધોરણ 1 પહેલાં, ત્યાં હવે આંગણવાડી કાર્યકર બહેનોને ECC ટીચર બનાવવાની હાલ પ્રાથમિકતા દેશભરમાં વધી રહી છે. ECC શિક્ષક બનાવવા માટે શું જરૂરી છે? તો લાયકાતની વાત કરીએ તો ઓછામાં ઓછું ધોરણ 12 પાસ જરૂરી છે. ECC પ્રી પ્રાઇમરી નર્સરી ટીચર ટ્રેનિંગ એન્ટિટીનું સર્ટિફિકેટ હોવું જોઈએ, જેમાં 6 મહિના 1 વર્ષ અથવા તો 2 વર્ષનો કોર્સ ઉપલબ્ધ છે. કેટલાક રાજ્યોમાં DLED એટલે કે અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન પણ માન્ય રાખવામાં આવે છે, એટલે કે PTC વાળા જે બહેનો છે તેમને પણ માન્ય રાખવામાં આવે છે. આંગણવાડી બહેનો માટે ખાસ લાભ તો અનુભવની વેલ્યુ તો 3 થી 6 વર્ષના બાળકો સાથે વર્ષોથી કામ કરવાનો અનુભવ સીધું ECC ક્ષેત્રમાં મોટું પ્લસ પોઈન્ટ છે. સરકાર દ્વારા ટ્રેનિંગ પ્રોગ્રામ તો ઘણા રાજ્યોમાં આંગણવાડીઓને ECC માટે બ્રિજ કોર્સ અપસ્કિલિંગ કોર્સ આપવામાં આવે છે. તાલીમ પછી પ્રી પ્રાઇમરી ટીચર અથવા તો બાલ શિક્ષક તરીકે ભરતીમાં આંગણવાડી કાર્યકર બહેનોને પ્રાથમિકતા પણ આપવામાં આવે છે. રેગ્યુલર સ્કૂલ સિસ્ટમમાં પ્રવેશનો રસ્તો તો કેટલાક રાજ્યોમાં આંગણવાડી વર્કર્સોને ECC શિક્ષક કન્વર્ઝન પોલિસી પર કામ કરી રહ્યા છે, જે હેઠળ હમણાં જ વાત કરીએ તો તાલીમ પરીક્ષા પછી પ્રાથમિક શાળાના ફાઉન્ડેશન સ્ટેજ ટીચર તરીકે સામેલ થવાની તક મળે છે. ગુજરાતમાં પણ આ અંગે પ્રસ્તાવ ચાલી રહ્યો છે. તો ECC શિક્ષક તરીકે નોકરી ક્યાં મળે છે? તો સરકારી પ્રાથમિક શાળાઓમાં ફાઉન્ડેશન સ્ટેજમાં એટલે કે 3 થી 8 વર્ષના બાળકો એટલે કે જે લોઅર પ્રાઇમરી એજ્યુકેશન છે જે 1 થી 5માં ત્યાં મળશે. ખાનગી પ્રી પ્રાઇમરી સ્કૂલ, પ્લે સ્કૂલ્સ અને NGOs ચાઇલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ્સમાં મળશે. ICDS સાથે જોડાયેલા ECC સેન્ટર્સમાં પણ મળશે. વાત કરીએ પગાર ધોરણની તો અલગ અલગ રાજ્ય વાઇઝ ECC શિક્ષકોનો પગાર અલગ અલગ હોઈ શકે છે, જેમાં અંદાજે દેશભરમાં 18 થી લઈને 25,000 રૂપિયા સેલેરી આ ECC શિક્ષકોને મળવાપાત્ર થશે. ખાનગી પ્રી સ્કૂલ ટીચર્સને 8,000 થી 15,000 રૂપિયા મળવાપાત્ર થશે. તાલીમ વત્તા અનુભવ ધરાવતા ઉમેદવારને વધુ લાભ મળે છે. વાત કરીશું ગુજરાતમાં આંગણવાડી બહેનોને ECC શિક્ષક બનવાની તકની તો ગુજરાત સરકારે રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 અનુસાર ફાઉન્ડેશન સ્ટેજ ક્લાસ 1-2 પ્લસ બાલવાટિકા માટે ECC શિક્ષકોની જરૂરિયાત વધારવાનું શરૂ કર્યું છે. હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ગુજરાત રાજ્ય સરકારે પ્રી પ્રાઇમરી ટીચર અથવા તો બાલવાટિકા ટીચર મોડલ શરૂ કર્યું છે. ECC તાલીમ ધરાવતી આંગણવાડી બહેનોને આવનારી ભરતીમાં પ્રાથમિકતા આપવા અંગે પણ હાલમાં ગુજરાત સરકારના શિક્ષણ વિભાગમાં ચર્ચાઓ ચાલી રહી છે. ICDS વિભાગ દ્વારા ECC અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન ઓરિએન્ટેશન અને અપસ્કિલિંગ ટ્રેનિંગના રાઉન્ડો પણ ચાલી રહ્યા છે. કોણ ECC શિક્ષક બનવા માટે લાયક છે? તો આંગણવાડી બહેનો માટે જરૂરી છે લાયકાત ધોરણ 12 પાસ અથવા વધુ. નીચેના પૈકી કોઈ એક કોર્સ કરેલો હોવો જોઈએ, જેમાં અર્લી ચાઇલ્ડહુડ કેર એન્ડ એજ્યુકેશનનો ECC નો કોર્સ, નર્સરી ટીચર ટ્રેનિંગ એન્ટિટી, પ્રી PTC પ્રી પ્રાઇમરી ટીચર કોર્સ, ડિપ્લોમા ઇન અર્લી ચાઇલ્ડહુડ એજ્યુકેશન DEC વગેરે કોર્સ કરેલા જે બહેનો છે તેમને પ્રાથમિકતા આપવામાં આવશે. અનુભવની વાત કરીએ તો આંગણવાડી વર્કર અથવા હેલ્પર તરીકેનો અનુભવ વધારાની મેરિટ ગણાય છે અને આવા બહેનોને પ્રાથમિકતા ECC શિક્ષકમાં રાજ્ય સરકાર આપી શકે છે. સરકાર દ્વારા સંભવિત લાભ તો રાજ્ય સ્તરે ચર્ચામાં ચાલતા પ્રસ્તાવો મુજબ બ્રિજ કોર્સ પછી બાલ શિક્ષક તરીકે તક,
આંગણવાડી બહેનોને ECCનું બ્રિજ કોર્સ પૂર્ણ કરે તો પ્રી પ્રાઇમરી ટીચરની ભરતીમાં તેમને પ્રાથમિકતા વત્તા રિઝર્વ કોટા આપવાનો પ્રસ્તાવ હાલ રાજ્ય સરકારમાં વિચારણા હેઠળ છે. નવા ફાઉન્ડેશન સ્ટેજ બાલવાટિકામાં પોર્સ વધશે, એટલે કે ક્લાસ 1 પહેલાં જે ધોરણ 5 વર્ષના બાળકોને જે બાલવાટિકામાં આપવામાં આવે છે તો પ્રી પ્રાઇમરી ફરજિયાત થતાં મોટી સંખ્યામાં ECC ટ્રેન્ડ ટીચર્સની જરૂર પડશે. આગામી ભરતીમાં ખાસ વજન તો ECC ટ્રેનિંગ વત્તા આંગણવાડી અનુભવ બરાબર વધુ માર્ક્સ મળવાની શક્યતા છે. ક્યાંથી ECC ટ્રેનિંગ મેળવી શકાય છે તો ગુજરાત કાઉન્સિલ ફોર સ્કૂલ એજ્યુકેશન સમગ્ર શિક્ષા અભિયાનમાંથી, ગુજરાત સ્ટેટ ચાઇલ્ડહુડ પ્રોટેક્શન સોસાયટી ECSમાંથી અને આંગણવાડી ટ્રેનિંગ સેન્ટરમાં ખાસ મળી શકાય છે. ખાનગી સંસ્થાઓની વાત કરીએ તો ઇગ્નુ, NCERT, ECC કોર્સિસ અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરતમાં વિવિધ એન્ટિટી ECC કોર્સિસ ચાલી રહ્યા છે. પગારની વાત કરીએ તો ગુજરાત સરકાર બાલવાટિકામાં જે છે તે ECC શિક્ષક તરીકે આંગણવાડી કર્મચારીઓને પ્રમોટ કરી તેમને 18,000 થી 25,000 રૂપિયા પોસ્ટ પ્રમાણે પગાર આપી શકે છે અને ખાનગી સ્કૂલોમાં 7,000 થી 15,000 રૂપિયા પગાર મળી શકે છે. આમ ગુજરાતમાં પણ હવે કેન્દ્ર સરકારના ધોરણે અને વિવિધ રાજ્ય સરકારોની જેમાં જે છે તે આંગણવાડી કર્મચારીઓને ECC શિક્ષક તરીકે પ્રમોટ કરવાને લઈને વિચારણા ચાલી રહી છે. આગામી સમયમાં જે બાલવાટિકાના વર્ગો રાષ્ટ્રીય શિક્ષણ નીતિ વર્ષ 2020 પ્રમાણે શરૂ થયા છે, એટલે કે 5 વર્ષના બાળકોને જે બાલવાટિકામાં કહી શકાય કે એડમિશન આપવામાં આવે છે તેમને ભણાવવા માટે આ અર્લી ચાઇલ્ડહુડ કેર એજ્યુકેશન ECC શિક્ષકોની જરૂર પડતી હોય છે. જોવાનું એ રહેશે કે રાજ્ય સરકાર આ બાબતે ક્યારે અમલ કરે છે. જય હિન્દ, અસ્તુ.